પાછળથી તમે એમના ઉપર પણ બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામવાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે, એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો હું મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવીશ. તમામ જગ્યાએ કે અહીંયા આગળ જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું. અને મેં અહીંયા બેઠેલા તમામ આગેવાનો બધાને વિનંતી છે કે ખેગારભાઈએ પણ જે વાત કરી છે એ પ્રકારે આપણે બધાએ પણ ખૂબ સભ્યતા રાખીને જે પણ આપણો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂઆત કરવા માટે અમે તમને ક્યાંય નથી ના પાડતા, તમને આંદોલન કરવા માટે પણ નથી ના પાડતા, પણ આપણે એનું મર્યાદાની અંદર જે હોય એની અંદર જે પણ પ્રકારે જે આપણે શોભતું હોય એ શોભતું હોય પ્રમાણે આપણે રજૂઆત કરીએ. અને તમારા બધાની જે રજૂઆત છે એ બધી જ રજૂઆત કરી છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળાને પણ વાત કરી છે અને તમામ લોકોને હું ખાતરી આપું છું, મેં એમને કીધું છે કે આપણે વૈકલ્પિક બીજો રસ્તો કાઢો, આ જગ્યામાંથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ પ્રકારનું આપણે ના કરીને બીજો વૈકલ્પિક રસ્તો જે થતો હોય એ પ્રકારનું પણ આયોજન કરવા માટે જે તમારા ગામની સમિતિ બનાવી છે, સમિતિને સાથે લઈ જઈને બધી જ જગ્યાએ રજૂઆત કરવાની આપ સૌને ગામ વડીલો આગેવાનો બધાને હું બાંહેધરી ખાતરી આપી. અને આજે તમે ભલે જેસીબી ના લોકો, હું જેસીબી મોકલીને અહીંયા આગળ જે ખાડો ખોદ્યો છે એ પાછો આપણે બુરાણ કરીને તમે બધા જ લોકો એની અંદર ખેતી કરવાનું કામ કરો. ધન્યવાદ.